સમાચારથી ડીસા ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા સ્કૂલના મેદાનમાં રામની થીમ બનાવવામાં આવી। અયોધ્યા ખાતે વિરાજમાન શ્રી રામની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે સમગ્ર ભારત દેશ ઉત્સવ મનાવી રહ્યો છે। ત્યારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા, શાળાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલને અંદાજે 700 જેટલી બાળાઓએ હાઈસ્કૂલના મેદાનમાં શ્રી રામની થીમ બનાવવામાં આવી। આ થીમ બનાવવા માટે હાઈસ્કૂલના આચાર્ય ગણેશભાઈ પટેલ તથા સ્ટાફગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ અને આયોજનને નિહાળવા ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ તથા અમૃતભાઈ દવે હાજર રહી આ કાર્યક્રમને સુંદર રીતે નિહાળ્યો। ત્યારે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે 22 તારીખે આપણે બધાએ પોતાના ઘરે દિવાળી જેવો ઉત્સવ મનાવવાનો હોય, બધા પોતપોતાના ઘરે સાંજે દીવાઓથી સજાવવાનો અને શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાનો ટેલિવિઝન દ્વારા કાર્યક્રમ નિહાળવાનો। ત્યારે શાળાના પ્રિન્સિપાલ ગણેશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ હિન્દુ સમાજ માટે દિવાળી જેવો માહોલ થવા જઈ રહ્યો છે। ત્યારે દરેક સમાજના લોકોએ પોતાના શેરી, મોહલ્લા, ગામ કે શહેરમાં સામૂહિક આયોજન કરી રામધૂન કરવી, હનુમાન ચાલીસા જેવા અનેક કાર્યક્રમો કરવા। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સમગ્ર ટીમને બિરદાવી હતી। ચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી તારીખે થઈ રહ્યો છે। તે સંદર્ભે અમારી શાળાની બાળાઓ 731 તમામ બાળાઓ જોડાઈને સરસ મજાની રામની જે થીમ છે એ લખેલું અને ચારે બાજુ સર્કલમાં ફરી ધ્વજ હાથમાં રાખીને એક સુંદર રીતે બધાએ ભાગ લીધેલો અને એક આહલાદક કાર્યક્રમ કરેલો, જેમાં ડ્રોન દ્વારા સરસ રીતે એનું આખું ઉપરથી નિહાળીએ તો સંપૂર્ણ રામ ભગવાન લખેલું છે એ સંપૂર્ણ લખેલું આવે છે, જેની અંદર અમારા આ પ્રેરણા સ્ત્રોત માન્ય ધારાસભ્ય સાહેબશ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તેમજ તમામ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પણ પ્રોત્સાહિત કરી। અને રામ ભગવાન એ આપણા બધાના આરાધ્ય દેવ છે અને એમનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 500 વર્ષ પછી થઈ રહ્યો હોય તો એના માટે દરેક પોતાના ઘેર દીપ પ્રાગટ્ય કરવું, અવનવા કાર્યક્રમો કરવા અને બાકી સમાજને આની સાથે જોડવા માટેની સુંદર પ્રેરણા અમને આપવામાં આવેલી। ભારત માતા કી જય। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।